પૃથ્વી પર પધાર્યા અને એમણે ભવ્ય અને દિવ્ય સંકલ્પ કર્યો કે મારી ગુણાતીત સંત પરંપરા દ્વારા હંમેશા પૃથ્વી પર પ્રગટ રહીશ. ભગવાન સ્વામિનારાયણે પોતાના પૃથ્વી પર પ્રાગટ્યના 6 હેતુ બતાવ્યા. એનો 6થો હેતુ એ બતાવ્યો કે પૃથ્વી પર હંમેશા હું પ્રગટ રહીશ. અને એ રીતે આપણે ગુણાતીત સત્પુરુષો દ્વારા ભગવાનનું પ્રાગટ્ય છેલ્લા 250 વર્ષથી આપણા સંપ્રદાયમાં જોઈએ છીએ. ગુણાતીત સ્વામીએ પણ વાત કરી. સ્વામીએ કહ્યું કે હું તો ચિરંજીવી છું, તમારા બધાના 2 તો 5-10 વર્ષમાં પડી જશે. એટલે ગુણાતીત સ્વામીએ પણ કહ્યું કે આ અક્ષરની પરંપરા એ ચિરંજીવી છે. જો ભગવાન સ્વામિનારાયણનું અક્ષર દ્વારા પ્રાગટ્ય ના હોય તો પછી જેમ ભગવાન રામ પૃથ્વી ઉપર પધાર્યા અને ગયા, ભગવાન કૃષ્ણ પૃથ્વી ઉપર પધાર્યા અને ગયા, એમ ભગવાન સ્વામિનારાયણ પણ આ પૃથ્વી પર પધાર્યા અને ગયા એમ થઈ જાય. પણ ભગવાને તેના સંકલ્પ કર્યો ને ગુણાતીત સ્વામી પણ કહ્યું. એવી રીતે ગુણાતીત સ્વામી, પછી ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને અત્યારે વર્તમાન કાળે આપણા ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એ ભગવાન સ્વામિનારાયણના 6થા આધ્યાત્મિક વારસદાર છે. તેમનું પ્રમાણ, એમના વિશે મહિમાની વાતો આપણી ગુરુ પરંપરાએ દરેકે કરેલી છે. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ જયારે છપૈયાની યાત્રા કરીને વળતા જબલપુર થઈને ગુજરાત પધારેલા, મણિભાઈ એમનો પરિવાર જે વેપારને અર્થે, રોજગારને અર્થે આણંદથી જબલપુર ગયેલા, એમના પરિવારજનને સુખ આપવા માટે શાસ્ત્રીજી મહારાજ ત્યાં રોકાયેલા. શાસ્ત્રીજી મહારાજની સાથે આશાભાઈ, ઈશ્વરભાઈ, બધા હરિભક્તો, વડીલો બધા હતા. તે વખતે મહંત સ્વામી મહારાજની ઉંમર 6 મહિનાની હતી. 6 મહિનાનું આ નાનું બાળક એને આશાભાઈએ શાસ્ત્રીજી મહારાજના ખોળામાં મૂક્યું. શાસ્ત્રીજી મહારાજ બહુ રાજી થયા અને શાસ્ત્રીજી મહારાજે બહુ પ્રેમથી એને ચાંદો કર્યો. શાસ્ત્રીજી મહારાજે એમને વર્તમાન ધરાવ્યા અને શાસ્ત્રીજી મહારાજે તે વખતે ભવિષ્યવાણી ઉચ્ચારેલી. આ નાનો બાળક એના પિતાશ્રી મણિભાઈને શાસ્ત્રીજી મહારાજે કહેલું કે આ તમારો પુત્ર છે, એ મોટો થઈને સંત બનશે અને સંપ્રદાયની ખૂબ મહાન સેવા કરશે. આ 2 શબ્દો શાસ્ત્રીજી મહારાજે વાપરેલા કે ખૂબ મહાન સેવા કરશે. યોગીજી મહારાજ પણ પ્રમુખ મહંત સ્વામી મહારાજનો મહિમા ખૂબ કહેતા. 1970 સાલમાં જયારે પરદેશ ધર્મયાત્રાએ યોગીજી મહારાજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને સાથે લઈ ગયા, ત્યારે અનેક ઠેકાણે આફ્રિકામાં પણ એમનો મહિમા કહેલો, લંડનમાં પણ એમનો ખૂબ મહિમા કહેલો. 70 સાલમાં લંડનમાં એક સભામાં યોગીજી મહારાજે કહ્યું કે અમારે આફ્રિકાથી અહીંયા લંડન આવ્યું હતું તો તે તમારા દેશની સરકારે અમારા ચોપડામાં થપ્પા માર્યા, એ અમે આવી શક્યા. ચોપડામાં થપ્પા એટલે પાસપોર્ટમાં ઇમિગ્રેશનનો સિક્કો. યોગીજી મહારાજ એની દેશી ભાષામાં બોલતા કે તમારા દેશના અધિકારીએ અમારા ચોપડામાં થપ્પા માર્યા ત્યારે અમે અહીંયા આવી શક્યા. એમ કહીને મહંત સ્વામી મહારાજ બાજુમાં બેઠા તેની તરફ અંગુલી નિર્દેશ કરી યોગીજી મહારાજે કહ્યું, એમ આ મારા મહંત સ્વામી છે, એ આપણા ચોપડામાં થપ્પો મારે તો ઠેક અક્ષરધામ સુધી કોઈ રોકી શકે નહીં. યોગીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજનો પણ મહિમા ખૂબ કર્યો અને મહંત સ્વામી મહારાજનો પણ મહિમા ખૂબ કર્યો. એ બધા પ્રસંગો પણ આજે આપણી સામે તાદ્રશ છે. એમ પ્રમુખ સ્વામી મહારાજે પણ અનેક પ્રસંગે મહંત સ્વામી મહારાજનો મહિમા કહ્યો છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે મહંત સ્વામીના દર્શન કરીએ છીએ અને શાંતિ શાંતિ થઈ જાય છે. તો આવી રીતે આપણી ગુરુ પરંપરા શાસ્ત્રીજી મહારાજે મહિમા કહ્યો છે, યોગીજી મહારાજે પણ મહિમા કહ્યો છે અને પ્રમુખ સ્વામી મહારાજે પણ ખૂબ મહિમા કહ્યો છે. તો મહંત સ્વામી મહારાજનો આવો મહિમા આપણી ગુણાતીત પરંપરા પાસેથી સાંભળીએ છીએ અને ખુદે પણ વાત કરી છે. જયારે ગુરુપદે બિરાજ્યા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં પધાર્યા પછી
નીચળમાં જ્યારે બોચાસણ પધારેલા, એક દિવસ મંગળા આરતી પછી ગુરુ પરંપરાની દર્શન માટે દેરીએ પધાર્યા. ત્યાં ભગતજી મહારાજની દેરીએ મહંત સ્વામી મહારાજ દર્શન કરવા માટે પધાર્યા. ત્યારે બીજો બ્રહ્મ દર્શન સ્વામી ત્યાં ઉભા હતા. એમણે મહંત સ્વામી મહારાજને વાત કરી કે સ્વામી, જે ગુણાતીયન સ્વામી અક્ષરબ્રહ્મ હતા, જે ભગતજી મહારાજ અક્ષરબ્રહ્મનો અવતાર હતા, જે શાસ્ત્રીજી મહારાજ અક્ષરબ્રહ્મનો અવતાર હતા, જે યોગીજી મહારાજ અક્ષરબ્રહ્મનો અવતાર હતા, જે પ્રમુખ સ્વામી મહારાજ અક્ષરબ્રહ્મ હતા, એ જ અક્ષરબ્રહ્મ તમે છો. ત્યારે અતિ સાહજિકતાથી મહંત સ્વામી મહારાજે કોઈ કહા. ફરી વખત બ્રહ્મદર્શન સાહેબ પૂછ્યું, સ્વામી એ જ છો તમે? ત્યારે મહંત સ્વામી મહારાજે અતિ સાહજિકતાથી કહ્યું, હા એ જ છે. એમ કરીને પછી 2 ડગલા માંડીને ભગતજી મહારાજની દેરીએ દર્શને પધાર્યા. તો અતિ સાહજિકતાથી એમને આ પાડી ત્યાં ગુણાતીત પરંપરામાં અમે છીએ અને અક્ષરબ્રહ્મ છીએ. આટલી મોટી વાત તો પોતે હોય, સાક્ષાત સ્વરૂપ હોય તો જ કહી શકે. બીજા કોઈથી આવી મોટી વાતમાં હા પડાય. કદાચ જુદા મંદિરમાં અન્ય સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘણા બધા આપણી ગુણાતીત પરંપરાની ગુણાતીત સ્થિતિ અથવા અક્ષરબ્રહ્મનો પ્રગટ સ્વરૂપ છે એનો વિરોધ કરે છે. પણ કોઈ સાધુ કે કોઈ આચાર્ય એમ નથી કહી શકતા કે અમે અનાદિ તત્વ છીએ. વિરોધ કરે છે આપણા સંપ્રદાયમાં આપણા ગુરુ છે અનાદિ તત્વ છે, પણ પોતે કોઈ અનાદિ હોય પોતાના સંપ્રદાયમાં મહારાજ પ્રગટ હોય અમારા આચાર્ય દ્વારા કે અમારા સંત દ્વારા, એવું કોઈ નથી બોલી શકતા. એટલે જે હોય એ બોલી શકે. કદાચ કોઈને આવું ખોટું બોલવું હોય ને તો આટલું મોટું ખોટું ના બોલાય. નાનું ગપ્પુ મળે, મોટું ગપ્પુ ના મારી. તમે એમ કહો કે મારી પાસે 2-5 કરોડ રૂપિયા તો મળે હશે કે જમીન બમીન વેચાણી, પણ તમારે જેમ ના બોલે 500 કરોડ બોલાય. અત્યાર સુધી કોઈ 500 કરોડ મારી પાસે બોલી આગળ ઊંચી કરો. ગપ્પુ મારવું હોય ને તો નાનું મારાય, મોટું ગપ્પુ ના મારાય. અને ભૂલથી તમે મોટું ગપ્પુ વાળો 500 કરોડ તમને આખો ઉપરથી સ્કેન ના કરે લોકો. પણ બીજા સુધી ખબર પડી કે 500 કરોડ નો માણસ ના હોય. 500 કરોડ નો માણસ હોય ને એના મોઢાનું તેજ જ જુદું હોય. મુકેશ અંબાણી પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે દાદર મંદિરે પધાર્યા. ત્યારે નીચે એમને રિસીવ કરવા માટે અને સંતો ગયેલા. એ ગાડીમાંથી ઉતર્યા ને એટલે ચહેરા ઉપર જે ઓરા, જે ગર્વ શ્રીમંતાઈનું જે તેજ હતું ને, તમને પ્રતીતિ આવે કે આ માણસ 5 લાખ કરોડ નો માણસ છે. કપડા પાપા આમ સામાન્ય 3-piece સૂટ પહેરેલો અને ગુજરાતી જ બોલતા હતા. અને પછી નાસ્તામાં પાપડા જલેબી જ જમ્યા મંદિરે. એ બધી આપણા જેવી જ ક્રિયા હોય. પણ એ 5 લાખ કરોડના માણસનું જે ચહેરા ઉપર ગર્વ શ્રીમંતાઈનું તેજ હોય ને જુદું હોય. એ એમના તમે બ્યુટી પાર્લરમાંથી ગમે તે લપેડા મારો ને આવે નહીં. ગમે તે લપેડા પીછા મારે ને એ ગર્વ શ્રીમંતાઈનું તેજ જુદું હોય. એમ જ્ઞાની વાત કદાચ ખોટી બોલવે તો કોઈ કહી શકે, પણ આટલી મોટી વાત કે અક્ષર શું ભગવાનનું સ્વરૂપ છે એટલું મોટું ખોટું કોઈ બોલી ના શકે. અને બોલવું હોય તો જીભ 500 ટનની થઈ જાય. તમારે 500 કરોડ બોલવું તમારી જીભ 500 ટનની થઈ જાય. જોજો અત્યાર સુધી ખબર નથી કે ડોક્ટર મળી આજે ખબર પડી. હવે શિબિર પતે અને તમારા નજીકમાં નજીક વ્યક્તિઓ અથવા દૂરની વ્યક્તિઓ ફરી ક્યારે મળવાના આવે પાસે 500 કરોડ ડોક્ટર મારી તો જોજો, ટ્રાય તો કરજો. નહીં મળી શકે તો જોજો, ડિફિકલ્ટ છે. એટલે બહુ મોટી વાત છે ને એ સાચી હોય તો જ કરાય, બાકી ત્યાં ગપ્પુ મરાય નહીં. એટલે એની પરથી પણ એક તર્કની દ્રષ્ટિએ પણ આપણને પ્રતીતિ આવે છે કે મહંત સ્વામી મહારાજે સ્વસ્વરૂપની વાત કરી, સ્વપરિચય આપ્યો કે હા અમે અક્ષર છીએ, અક્ષર બ્રહ્મ છીએ, એ જ પરંપરામાં છીએ. એ વાત સાચી છે. જય સ્વામિનારાયણ. મહંત સ્વામી મહારાજના પ્રસંગોનો આ ફર્સ્ટ પાર્ટ હતો અને યુટ્યુબ ચેનલ પર આપણે એક સિરીઝ ચાલુ કરવાના છે. એન્ડ પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગોની સિરીઝ ઓલરેડી યુટ્યુબ પર ચાલુ જ છે. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમને હાઇલાઇટમાં ચેનલની લિંક મળી જશે. પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ અન્ય સંતો દ્વારા જે કથા વાર્તા અને પ્રવચનો કરવામાં આવે છે એના માટે આપણે એક નવી યુટ્યુબ ચેનલની શરૂઆત કરી, જેની લિંક પણ તમને હાઇલાઇટની અંદર મળી જશે. એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ
વિડીયોને તમારા મિત્રો જોડે શેર કરો. જય સ્વામિનારાયણ. થેન્ક યુ ફોર વોચિંગ.